લા ભાઈ રંગીલા રાજકોટ વાસીઓ, જરા તમારા હાથમાં જે ચાની ચુસ્કી છે ને એને ધ્યાનથી પીજો, કેમ કે હવે આ ચુસ્કી તમારા ખિસ્સા પર થોડી ભારે પડવાની છે. જી હા, સાંભળવામાં આવ્યું છે કે હવે પોતાના મોજીલા રાજકોટમાં હોટલ અને ગલ્લે મળતી ચાના ભાવ વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે ગણિત કંઈક એવું છે ભાઈ કે જે ચા તમને અત્યાર સુધી 20 રૂપિયામાં મળતી હતી એના હવે સીધા 30 રૂપિયા થઈ શકે છે. અને પેલી આપણી ફેવરિટ કટિંગ એટલે કે અડધી ચા જે 10 રૂપિયામાં મળતી હતી એના હવે 15 રૂપિયા ચૂકવવા પડી શકે છે. રાજકોટ રંગીલું શહેર છે ત્યારે રાજકોટના લોકોને જમવાનું મળે કે ન મળે, ટાઈમ મળે કે ન મળે, બાકી હા ચાની ચુસ્કી તો જોઈએ જ. ત્યારે હવે ચાની ચુસ્કીની અંદર આ ખાંડના ભાવ વધારાને લીધે હવે ક્યાંક ને ક્યાંક ચામાં પણ ભાવનો વધારો આવે છે. ત્યારે અડધી ચા જે 10 રૂપિયાની મળતી તે હવે 15ની મળશે. ત્યારે ટી એસોસિએશનના પ્રમુખ છે તેઓ આપણી જોડે છે, તેમની જોડેથી આપણે વધુ માહિતી મેળવીશું. જી, આપનું નામ? મારું નામ રાજુભાઈ બી ઠુંગા, ટી એસોસિએશન પ્રમુખ રાજકોટ. શું કહેશો, ચાની અંદર હવે ભાવ વધારો આવે છે, ક્યાંક ખાંડના ભાવ વધારાને લઈને? હા, હવે દિન પ્રતિદિન મોંઘવારી વધી છે એટલે અમે પણ એક એવો નિર્ણય કર્યો છે કે અમે પણ ચાના ભાવ વધારવાનો કરવાનો એવો નિર્ણય રાજકોટ ટી એસોસિએશન તરફથી કરેલો છે. ભાવ જે વધ્યો છે તે ક્યારથી લાગુ પડશે, અને જેને કહેવાય કે 5 રૂપિયાથી લઈ અને 10 રૂપિયાની ચા મળતી ત્યારબાદ હવે સીધી 15 રૂપિયા થશે, આને લઈને શું કહેશો? વધારો અમે પહેલી તારીખથી કરી રહ્યા છીએ. 5 રૂપિયામાં મળતી હતી એ પણ તમારી વાત સાચી છે. પબ્લિક પણ અમને સ્વીકાર છે કે ખરેખર અમારો ભાવ વધારો કરવાનો હક છે, કારણ કે જે 200 રૂપિયાના મણ કોલસા મળતા હતા ત્યારે અમે 10માં ચા દેતા હતા. આજે 1000 રૂપિયા કોલસાના થયા છે તો પણ અમે 10માં દઈ હતી. એટલે અમારે રાજકોટમાં અમારે યારે બધા જ રોજગારો જોડાયેલા છે, એનું પણ અમારે થોડુંક ધ્યાન લઈ અને અમારે આ ભાવ વધારાનો નિર્ણય અમારી મજબૂરીથી અમારે કરવો પડે એમ છે, કારણ કે હવે ભાવ વધારો અમારો આ નિર્ણય કર્યો છે. પબ્લિક પણ સ્વીકાર છે કે અમારો હક છે ભાવ વધારો કરવાનો. ત્યારે આ પ્રમુખ હતા, પણ બીજા પણ ચાના ધંધાર્થીઓ આપણી જોડે છે, તેની જોડે પણ વાત કરીશું. જી, તમારું નામ? મુનાભાઈ. શું કહેશો, ચા ભાવનો વધારો આવ્યો છે, તમારા ટી એસોસિએશને નિર્ણય લીધો છે, તેને લઈને શું કહેશો? અમારા ટી એસોસિએશનના પ્રમુખ જે કહે અમને માન્ય હોય. આ ચાના જે 10 રૂપિયામાંથી 15 રૂપિયા થાય છે, તમને કેવું લાગે છે? હવે ભાવ તો વધારવો જ પડે, બધી વસ્તુનો સાહેબ ભાવ વધ્યો હોય અને ચાના ભાવ 10 વર્ષથી એકનો એક જ છે, એટલે હવે વધારીએ છીએ, અમે સાહસ કરીએ છીએ. તો જ્યારે આપણે જોયું કે હવે ચાનો ભાવ જ્યારે કોલસાના 200 રૂપિયા હતા અને હવે અત્યારે કોલસાના ભાવ 1000 રૂપિયા થયા છે, ત્યારે હવે ચાનો વધારો 10 રૂપિયામાંથી હવે 15 રૂપિયા થાય છે. ત્યારે હવે લોકોના ખીચા ઉપર કઈ રીતે માર પડે છે અને હવે આ લોકો કઈ રીતે જોવે છે તે પણ હવે જોવાનું રહ્યું. મુંબઈ સમાચાર, સાવંજાની, રાજકોટ. ટી એસોસિએશન અને ચાના વેપારીઓ વચ્ચે અત્યારે તો ભાવ વધારાને લઈને જોરદાર ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. આગામી 1 તારીખથી આ નવા ભાવ લાગુ થાય તેવી શક્યતાઓ છે. બસ હવે તો ટી એસોસિએશનનો સત્તાવાર નિર્ણય આવે એટલે ખબર પડે કે ચા પ્રેમીઓએ ખિસ્સા કેટલા હળવા કરવા પડશે. ત્યાં સુધી ચા પીતા પીતા સાંભળો શું કહે છે આ ચાના વેપારી. ચામાં એમ માનો કે જે અત્યારે ખાંડના ને દૂધના ને દિવસે ને દિવસે ભાવ વધતા જ જાય છે. એના કારણે અમને ન પોહાતા આ વસ્તુનો અમે હવે અત્યારે 1 તારીખથી અમે અડધી ચાના 15 રૂપિયા, આખી ચાના 30 રૂપિયા અમે કરવા માગીએ છીએ. કારણ કે ચાના ને કોળસાના જ્યારે 5 રૂપિયાથી ચા વેચતા હતા તેથી 200 રૂપિયા કોળસાના હતા, ત્યારથી ને આમ દિવસે ને દિવસે ભાવ વધારે આવતા જાય છે અને અમને પોહાતું નથી. એના કારણે અમે આ અત્યારે 15 રૂપિયા અડધી ચાના, આખી ચાના 30 રૂપિયા કરવા વેચીએ છીએ 1 તારીખથી. ગ્રાહકને પણ ખબર જ છે કે ભાઈ દિવસે દિવસે ભાવ વધારા આવે જ છે, અને ગ્રાહકને ખબર છે કે અત્યારે ખાંડના ભાવ અત્યારે 75 રૂપિયા ભાવ થઈ ગયા છે, કાલે 100 રૂપિયા થશે. દિવસે ને દિવસે ભાવ વધતા જાય છે. ગ્રાહકને પણ બધાને ખબર જ છે, જાહેર જનતાને ખબર છે, બરોબર. અને રાજકોટમાં જે અમે ચા બનાવીએ છીએ એ આપણા ગુજરાતની અંદર જે રાજકોટમાં ચા બને છે એવી ચા ક્યાંય કોઈ પણ વિસ્તારમાં કે આપણા ગુજરાતની અંદર નથી બનતી. એવી ચા અમે બનાવીએ છીએ. દૂધ પાણી બારી નાખીએ છીએ અને સ્પેશિયલ દૂધની ચા બને છે, ત્યારે આ ચા એવી તમને હંધાઈને પીવાની મજા આવે છે. એના કારણે આ રાજકોટની ચા વખણાય છે. રાજકોટ જિલ્લાના જે તમે વિસ્તાર છોડી દો ને એટલે તમને ક્યાંય ચામાં મજા જ નહીં આવે. અને રાજકોટની અંદર એન્ટર થાવ એટલે પહેલાં તમને ચા સાંભળશે અને ચા પીવા માગશો. એનું કારણ શું છે કે જે અમે માલધારી સમાજ અમે જે ચા બનાવીએ છીએ
અમે પાણી નાખીએ છીએ દૂધમાં, ચામાં નાખ્યા પછી એ પાણી અમે બારી નાખીએ છીએ, નકરા દૂધની જ ચા અમે પાઈ છીએ, અને એના કારણે અમને ના નથી પોહાતું, એટલે અમે આ ભાવ વધારો કરીએ છીએ.